શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 193. આ ભજનમાં કહે છે કે આપણને બોધ આપે છે કે શું કરવા ચિંતા કરો છો, કાહે કો મન સોચ કરત હે. ચિંતા શું કામ કરે છે ભાઈ? ચિંતા છોડવી હોય તો રાત દિવસ રામ ભજન કર, રામ ભજન કર. દિવસ રાત આખો દિવસ ભગવાનનું ભજન કર. ચિંતા કરવાનો જરૂર નહીં પડે. ચિંતા કરતા આવડતી હશે ને તો ભૂલી જવાશે. ચિંતા કરવાની ટેવ જ છૂટી જશે. એવા ભજનમાં આટલી તાકાત છે. રામ ભજન કર, પણ કેવું દિન રાતી, જ્યારે જાગતો હોય બધો વખત ભજન કર. પણ અહીં લખ્યું દિવસ ને રાત્રે ભજન કર તો હોવાનું નહીં. આનો અર્થ તો એવું થાય રાત દિવસ ભજન કર તો હોવાનું નહીં. તમે જો ભજન કરતાં કરતાં સૂઈ જાઓ અને ઉઠ્યા પછી તરત જો ભગવાનનું એટલે ભજન એટલે સ્મરણ, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ અને ઉઠ્યા પછી પણ ભગવાનનું સ્મરણ તરત ચાલુ હોય તો તમે સૂઈ ગયા એ ભજનનું પુણ્ય મળે, એ ભજન ગણાય. નિદ્રા સમાધિ સ્થિતિ, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવાનું અને જાગતામાં પહેલું અનુસ્મરણ થાય તો જેટલો સમય સૂઈ ગયા એટલો સમય ભજનનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલો સમય દરમિયાનનું. એટલે કે રામ ભજન કર દિન રાતી, બિના ભજન બિરથા જિંદગાની. અહીંયા છે ને શબ્દો તળપદા શબ્દો વાપર્યા છે. આ બિરથા એટલે વૃથા, ભજન વગરનું જીવન વૃથા છે જિંદગી. બિના ભજન બિરથા જિંદગાની એટલે ભજન વગરનું જીવન વ્યર્થ છે, નકામું. યહ બીનું કંઈ નહીં સુખ પાતી, અને એના વગર ક્યાંય સુખ મળશે પણ નહીં. યહ બીનું કંઈ નહીં સુખ પાતી, આ સિવાય બીજે કશે સુખ નહીં મળે. કિયા એકઠા ધન ગલ ઘોટા, લોકોના ગળા દબાઈને કાળા ધોળા ધંધા કરીને પૈસા ભેગા કર્યા. કિયા એકઠા ધન ગલ ઘોટા, ગલ ઘોટા એટલે ગળા દબાઈને લોકોના નિશાસા લઈને છેતરપિંડી કરીને પૈસા ભેગા કર્યા. કોઈને મૂડ્યા વગર મૂડીપતિ થવાય નહીં. આવત તોર ન સંગાતી, પણ તારી સાથે કદાપી આવવાના નથી એ પૈસા. આવત તોર ન સંગાતી, તોર એટલે તારી સાથે, એમાંનો એકે પૈસો નહીં આવે. રહ જાવે બંગલા બંગલોરી, બંગલા અને બંગલોરી. બંગલોરી એટલે બંગલી પણ થાય અને બંગલોરી એટલે બંગલામાં રહેનારી પણ થાય. બંગલોરી છે ને બંગલામાં રહેનારી રહી જવાની, તું ચાલવા માંડીશ. રહ જાવે બંગલા બંગલોરી, અને મારે જમ આખર જૂતી. અને યમરાજા પછી ચંપલો વડે ફટકારશે, જૂતા ફટકારશે બરાબર. કે ગળા ઘોટીને પૈસા ભેગા કર્યા છે. નાતી ગોતી સગા સંબંધી એ સબ ચલતી કે સાથી. ચડતી હશે ને ત્યાં સુધી આ બધા તમારી જોડે ફરશે. ઘરમાં ચડતી શરૂ થશે ને ત્યારે સંબંધો વધશે. જ્ઞાતના લોકો જાતના ઓળખતા થશે. પછી જ્ઞાતિ ગોતી એટલે સગાવાલા બધા જમેલો વધશે. પણ પડતી શરૂ થઈ ને પછી એકે ફોન નહીં આવે, પછી કોઈ ભાવ નહીં પૂછે. ઝાડ લીલું હોય ને ત્યારે બધા પંખીઓ બેહવા આવે, ઠૂંઠા ઝાડ ઉપર કોઈ ના બેહે, એવું છે. નાતી ગોદી સગા સંબંધી એ સબ ચલતી કે સાથી. અંતકાલ કોઈ કામ ના આવે. હોવેગા યહ તન માટી, માટીની જગ્યાએ તો શબ્દ વાપરે, તળપદો શબ્દ. આ શરીર માટી થશે, અંગ્રેજી સંસ્કાર થશે એટલે હોવેગા યહ તન માટી એટલે માટી. સુખ 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 જન્મ્યા ત્યારથી એના માટે દોડ કરવાનું. સુખ સુખ કરત ઢંડોલા સારા, જંગલ બસ્તી દિન રાતી. એ જન્મ્યા ત્યારથી સુખી થવું છે. આ કરીએ એટલે સુખી થઈ જાય. દાંત આવી જાય એટલે સુખી, ચાલતા શીખે એટલે સુખી, ઘૂંટણિયા કાઢે એટલે સુખી, નિશાળમાં જાય એટલે બોલતા ચાલે એટલે સુખી, નિશાળમાં જાય એટલે સુખી, કોલેજમાં જાય એટલે સુખી, નોકરી લાગે એટલે સુખી, પરણે એટલે સુખી, અને ઘર છોકરા એટલે સુખ કરતા ઢંડોલા સારા. આખી જિંદગી આ સુખના માટે દોડ કરી નાખ્યું. જંગલ બસ્તી, જ્યાં સુખ દેખાયું ત્યાં દોડ્યા, અને વિષય પાસમાં જકડા ભરા. પણ જેવો દોડ્યો એવો વિષયોમાં બંધાયો, જ્યાં બહાર નીકળ્યો ત્યાં. અને ચલા શ્વાસ જબ રહ રોતી, પણ જ્યારે શ્વાસ જાય, રડવાનો વખત આવશે, શ્વાસ પૂરા થશે એ વખતે. ચલા શ્વાસ જબ રહ રોતી. ગયા બાળપણ ખેલકૂદ મેં, આપણા બધાની કથા જ છે. બાળપણ રમવામાં ગયું, જુવાની તિરિયા સંગ કાઢી, જવાનીમાં વિજાતી આકર્ષણમાં જિંદગી વેડફાઈ, અને બૂઢેપન મેં પડા ખાટ પર. અને ઘડપણમાં પછી ખાટલા ઉપર પડ્યા, શરીર હશે નબળું પડ્યું એટલે, અને હસે લોક જબ પછતાતી. પછી હુતા ડોહા ચિંતા કરે
કે આના કરતાં ભક્તિ કરી હોત તો સારું થાત જવાનીમાં, સમય મળેલો પણ ભક્તિ ના થઈ. પસ્તાય છે એ વખતે, અને ત્યારે લોકો હસે, હવે હું પસ્તાય છે, મસ્કરી કરે. પરીક્ષાના આગલા દાડે છોકરો વાંચવા બેહે ને એના જેવી આ દુર્દશા છે. લાગે કે હવે કોઈ નથી ને મરણ નજીકમાં છે, ત્યારે બધા કેટલાક માળા લઈને બેહે, પછી મન ચોંટે જ નહીં માળામાં, ભક્તિમાં સજ્જે મન લાગે નહીં. જવાનીમાં ભક્તિ કરી ના હોય ને એને વૃદ્ધાવસ્થામાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય જ નહીં. અનન્ય ભક્તિ એટલે જે ભક્તિમાં આનંદ આવે તેવી ભક્તિ આવે જ નહીં. છતાંય કરે, હવે પછી બીજું કરે, હું કશું આવડતું તો હોય નહીં, નાટક કરે કશુંક થોડું થોડું. હશે લોક જબ પછતાથી, એ વખતે પછી પસ્તાવો થાય, જે કરવાનું હતું તે કર્યું નહીં, અને જે કરવાની જરૂર નહોતી એની પાછળ જાત ઘસી નાખી. જે આપણા થવાના નહોતા એના સુખના માટે કેટલું શરીર ઘસી નાખ્યું, એ વખતે પસ્તાવો થાય. જે પૈસો આપણો થવાનો નથી, છોકરા થવાના નથી, સંબંધીઓ થવાના નથી, એના મન હાચવા માટે કેટલું આપણે લોહીનું પાણી કરીએ છીએ, એ છે અર્થમાં. પસ્તાવો થાય એ વખતે કે આ બધાને બહુ હાચ્યા, લોકોના મન હાચવા માટે કેટલું મહેનત કરીએ છીએ આપણે, પણ છતાં એકે આપણા થઈ શકતા નથી. હશે લોક જબ પછતાથી. માટે રામ ભજન કર. સંતો તો ઠોકી ઠોકીને કહે છે રામ ભજન કર, રામ ભજન કર. કહે સંત સબ નીચ બીથી, પોતાનો અનુભવ કહે છે કે રામ ભજન કરો તો જ સુખી થશો, બાકી બીજે કોઈ જગ્યાએ સુખ નથી. છોડ સંગ અને ભજ રામ પિયારે. સંગ છોડીશ ને તો ભજન કરવાનો ટાઈમ વધારે મળશે. જ્યાં સુધી બધા સંબંધો ને સર્કલો મોટા હશે ને ત્યાં સુધી ભજન કરવાનો ટાઈમ નહીં મળે. હાચા ખોટા ફોન આવ્યા જ કરે અને ખોટો ટાઈમ બગડ્યા કરે. હારા ખોટા પ્રસંગે જવું પડે એ આવે, અને આ બધામાં સમય વેડફાય છે અમૂલ્ય એવો. એટલે કે છે સંગ છોડ, બધાનો સંગ છોડી દે. સંબંધીઓનો તો છોડવાનો, પણ ટીવી ને મોબાઈલનો એ સંગ છોડવાનો, એ ઓછો કરવાનો. આજે ખરેખર ઉપવાસ જો બધા કરે છે ને, હવે ચતુર્માસ આવશે એટલે બધા અમુક કોઈ આ નહીં ખાય, આ નહીં ખાય. ચતુર્માસમાં અઠવાડિયે એક દિવસ છે ને મોબાઈલનો ઉપવાસ કરી જોજો. સૌથી અઘરામાં અઘરો ઉપવાસ, ચાંદ્રાયણ કરતાં અઘરો છે. ખતરનાકમાં ખતરનાક કોઈ ઉપવાસ હોય ને, ચાંદ્રાયણ સૌથી અઘરો ઉપવાસ, એના કરતાં અઘરા ઉપવાસનું નામ છે મોબાઈલનો ઉપવાસ. ખરેખર એ જે કરે ને એના જેવો વૈરાગી કોઈ નહીં. થોડાક વર્ષો પહેલાં એના વગર આપણે એનું નામ યાદ નહોતું આવતું, અને આજે તો હુઈ જઈએ ને તો એ નજીકમાં એને હુવાડીને હોવું પડે છે આપણે. ખરેખર આપણી પર રાજ કરે છે મોબાઈલ. બધાનો સંગ છોડ અને ભજન કર. આ તો માળા ફેરવતા હોય ત્યાં ટેં ટેં ચાલુ થઈ જાય, ડિંગ 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 ડિંગ. એટલે એક જણા રમૂજમાં છે ને એનું નામ પાડ્યું છે કર્ણ પિશાચ. કર્ણનો પિશાચ છે આ. રાક્ષસો કાળા હોય, આ મોટા ભાગના મોબાઈલ કાળા જ હોય. ત્યાં વાઘા આપણે બધા કલરિંગ પહેરાવીએ, બાકી અંદર તો કાળા બધા. કર્ણ પિશાચ એનું નામ પાડ્યું છે. બધાનો સંગ છોડ, અને એકલા પડીએ ને ત્યારે ભજન સારામાં સારું થાય. ખાસ આનો બહુ જ લાભ લેજો. અવધૂત આનંદનો સાર છે આ. છોડ સંગ ભજ રાંગ પિયારે, દુઃખ મૂલ અને ભાવકી પ્રીતિ. સંગ શું છે એનું આ વાત કરે. સંગ એટલે દુઃખનું મૂળ અને ભવસાગરનો પ્રેમ વધારનારું છે. ભાવકી પ્રીતિ દુઃખનું મૂળ છે. ભવસાગરના બધા જે સંબંધીઓ, સાધનો, એની સાથેનો લગાવ, મમતા એ દુઃખનું મૂળ છે. દુઃખ મૂળ ભાવકી પ્રીતિ. જબલક શ્વાસા તબલક સાધન. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી ભક્તિ છોડીશ નહીં. છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવાની છે. કાર્યક્રમની તો પૂર્ણાહુતિ હોય, પણ ભજનની પૂર્ણાહુતિ નહીં કરવાની. જે દિવસે શરીરની સમાપ્તિ એ દાડે ભલે ભજનની સમાપ્તિ થાય, છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરી લેવાની છે. એક છે જબલક શ્વાસા તબલક સાધન. ત્યાં સુધી ભક્તિ કરવાની જ. કર ભજન ગુરુ ગમપાતી. પણ કેવું ભજન ભક્તિ કરવાની? ગુરુગમ. પરમાત્માની પ્રાપ્તિ માટે ગુરુએ બતાવેલા રસ્તે ભક્તિ કરવાની. આપણી જાતે સ્વચ્છંદી ભક્તિ નહીં કરવાની કે મને તો આ જ ફાવે ના ફાવે, એવું નહીં. ગુરુગમ. કર ભજન ગુરુ ગમપાતી. ગુરુએ બતાવેલા રસ્તે ભક્તિ કરવાની છે. ગુરુએ કીધું છે આ કરો એ કરવાનું, તો એ ભક્તિ કરી કહેવાય. આપણી જાતે મન મોજી થઈને ભક્તિ કરવામાં મજા નથી. આપણને સમજણ ના પડે. જાતે દવા લઈએ તો વધારે માદા પડીએ. ડૉક્ટર કહે એ પ્રમાણે દવા લેવાની હોય. ગુરુએ ભવરોગના વૈદ્ય છે, એ કહે પ્રમાણે ભક્તિ કરવાની, એમની આજ્ઞામાં સુધી એ પ્રમાણે કરવાનું. ઉડા હંસ જબ હાથ ઘીસેગા. જ્યારે પ્રાણ નીકળશે ને ત્યારે હાથ ઘસતો રહી જઈશ. જે કરવાની બહુ જરૂર હતી તે થયું નહીં. ખતરનાક પસ્તાવો. એ વખતે જે વ્યાકુળતા હોય છે ને એ મોટે ભાગે આની હોય છે. ડોંગરી મહારાજ કહેતા હતા મોટા ભાગને શરીર સારું હોય કે નબળું હોય,
પણ છેલ્લા સમયમાં છે ને વેદના શાંત થઈ જાય છે, પણ એ વખતે વ્યાકુળતા વધે છે. અને વ્યાકુળતા આની હોય છે કે જે કરવાની બહુ જરૂર હતી ને એ થયું નહીં. સવારે 4 વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ જરૂર હતી, એ ના કર્યું. અને જે પ્રારબ્ધથી મળવાનું હતું એની પાછળ જાત ઘસી નાખી. આ પસ્તાવો બહુ જ થશે એ વખતે, જોજો. એટલે કે ઉડા હંસ જબ હાથ ઘીસેગા, પ્રાણ નીકળશે એ વખતે હાથ ઘસતો રહી જઈશ. ગયા રતન ફીર ક્યાં બાત કી, શરીરમાંથી રત્ન નીકળી ગયો, પ્રાણ નીકળી ગયો, પછી શું કરવાનું? ગયા રતન ફીર ક્યાં બાતી, પછી વાતો કરવાનો શું અર્થ છે? રંગ રાગ સબ 2 દિન કે યા. આ રંગ રાગ સંસારના બધા વિલાસ છે ને, સુખો 2 દિવસના છે ખાલી. પછી ઠંડ અંધેરી ફીર રાતી, પછી તો ખરું અંધારું શરૂ થશે. માટે ઊભો થા, ઉઠ અને પકડ કર જા મસ્તો કા. મસ્ત હોય નિજાનંદમાં મસ્ત, એનો હાથ પકડ, ઊભો થઈને જા, ઉઠ અને પકડ કર. કર એટલે હાથ પકડ. કોનો? મસ્તો કા, અવધૂતનો. અને ઉડા મોજ, અને પછી તુંય મોજ ઉડાય એના જેવી. અને પા નીજ જ્યોતિ, અને પોતાના અંતરાત્માની જે જ્યોતિ છે એના દર્શન કરી લે. બહુ જ સુંદર ભજન છે આ. ભજન રોજ ગાવા જેવું છે. મોડે કરી દો તો થઈ જાય એવું છે. હા, બહુ હોમવર્ક આપવું નહીં એટલે બીતા બોલું છું. હા, કે आहे को मन सोच करत है, राम भजन कर दिन राती, बिना भजन बिरथा जिंदगानी, यह बिनु कहीं नहीं सुख पाती। किया इकट्ठा धन गल गोटा, आवत तोरण संगाती, रह जावे बंगला बंगलोरी, मारे जम आखर झूठी। किया इकट्ठा धन गल गोटा, आवत तोरण संगाती, रह जावे बंगला बंगलोरी, मारे जम आखर झूठी। नाती गोती सगा संबंधी, ये सब चलती के साथी, अंत काल को कामन आवे, होवे गायह तन माती। नाती गोती सगा संबंधी, ये सब चलती के साथी, अंत काल को काम न आवे, होएगा यह तन माती। सुख सुख करत डंडोला सारा, जगम जंगल बस्ती दिन राती, विषय पास में जकड़ा बहुरा, चला श्वास जब यह रोती। सुख सुख करत डोला सारा, जंगल बस्ती दिन राती, विषय पास में झगड़ा बहुरा, चला श्वास जब रह रोती। गया बालपन खेल कूद में, जवानी तिरिया संग काटी, बूढ़ेपन में पड़ा खाट पर, हंसे लोग जब पछताती। गया बालपन खेल कूद में, जवानी तिरिया संग काटी, बूढ़ेपन में बड़ा घाट पर, हंसे लोग जब पछताती। राम भजन कर, राम भजन कर, कहे संत सब निज बीती, छोड़ संग भज राम प्यारे, दुख मूल भव की प्रीति। राम भजन कर, राम भजन कर, कहे संत सब निज बीती, छोड़ संग भज राम प्यारे, दुख मूल भव की प्रीति। जब लग श्वासा तब लग साधन, कर भजन गुरु गम पाती, उड़ान जब हाथ घिसेगा बाती। जब लग श्वासा तब लग साधन, कर भजन गुरु गम पाती,
देगा गया रतन फिर क्या बाकी रंग राग सब दो दिन के या ठंड अंधेरी फिर राती उठ पकड़ कर जा मस्तों का उड़ा मौज पानी ज्योति रंग राग सब दो दिन के या ठंड अंधेरी फिर राती उठ पकड़ कर जा मस्तों का उड़ा मौज पानी ज्योति गाए को मन सोच करत राम भजन कर दिन राती बिना भजन बिरता जिंदगानी यह बिनु कहीं नहीं सुख पाती काहे को मन सोच करत है राम भजन कर दिन राती बिना भजन बिरता जिंदगानी यह बिनु कहीं नहीं सुख पाती बिनु कहीं नहीं सुख पाती अवधूत चिंतन श्री गुरुदेव